સાથે જ અહીંયા ટેકનિકલ એક વ્યૂ લઈએ તો રાજેશ એક્સપોર્ટ્સની અંદર જે એક આપણને બિલ્ડઅપ થતું દેખાયું છે. જિગ્નેશ, આપનો મત શું બની રહ્યો છે? અહીંયા પ્રોફિટ બુક કરવો જોઈએ કે હવે આ મોમેન્ટમ જે છે તે આગળ વધતું દેખાઈ શકશે? વિક્રમ, એક તો સૌથી પહેલા કે રાજેશ એક્સપોર્ટમાં જે કે બી મોમેન્ટમ બિલ્ડઅપ થયું છે એ નેવર બિફોર સ્ટાઇલનું મોમેન્ટમ છે. અને આ છેલ્લા બુલ રનમાં આપણે જોવા જઈએ તો રાજેશ એક્સપોર્ટે જેવો ટૂંકા ગાળામાં મેક્સિમમ પ્રોફિટ આપ્યો છે એટલો આઈ થિંક કોઈક બીજી કંપની નહીં હોય આટલો બધો પ્રોફિટ આપવામાં. કારણ કે તમે જો રિસન્ટ પાસ્ટમાં પણ જુઓ તો 2015ના જૂનમાં આ કાઉન્ટર અરાઉન્ડ 240 ની આસપાસ હતું, ત્યાંથી 571 ની મૂવ છે. એટલે ક્લિયર કટ વસ્તુ છે કે આટલું બધું મોમેન્ટમ આવ્યું હોય ત્યારે શું કરવું. ટેકનિકલી હું એમ કહી શકું કે આટલું બધું ઉપર ગયું છે, અપસાઇડ મોમેન્ટમ આવ્યું છે, એટલે આવા સ્ટોકમાં એક પ્રોફિટ બુકિંગ કન્સોલિડેશનનો માહોલ જોવા મળે. ટેકનિકલ્સ એવું કહેતું હોય છે કે જ્યારે કોઈ પણ સ્ટોકમાં ઉપરની રનઅપ આવે અને એક પ્રાઇસ કરેક્શન આવે, ઉપરની તરફ જતું હોય તો પણ એને પ્રાઇસ કરેક્શન કહેવાય. પ્રાઇસ કરેક્શન સ્ટોકમાં આવ્યા પછી ટાઈમ કરેક્શન જોવા મળતું હોય છે. એટલે આઈ એમ શ્યોર કે આ લેવલે કંઈક ને કંઈક કરેક્શન, કંઈક ને કંઈક કન્સોલિડેશન આવશે. જે લોકો ખરેખર આ મૂવમાં ભાગ લઈ ચૂક્યા છે એ લોકોને મારી સલાહ રહેશે કે પાર્શિયલ પ્રોફિટ બુક કરે અને બાકીના જેટલો બી સ્ટોક હજી પણ તે લોકો હોલ્ડ કરે છે એમાંથી 450 નો સ્ટોપ લોસ રાખીને એ કાઉન્ટરને હોલ્ડ કરે. 450ના સ્ટોપ લોસ સાથે અહીંયા હોલ્ડ કરવું જોઈએ આ કાઉન્ટર, જે પ્રમાણે અહીંયા જિગ્નેશ કહી રહ્યા છે. પણ જેઓ રેલીમાં પાર્ટિસિપેટ કરી ચૂક્યા છે એમણે એક પાર્શિયલ પ્રોફિટ બુક કરી લેવો જોઈએ રાજેશ એક્સપોર્ટ્સમાં, જે પ્રમાણે જિગ્નેશ અહીંયા સલાહ આપી રહ્યા છે. ત્યારે જે વાયદા બજાર પર નજર કરીએ તો કેટલાક ટાયર સ્ટોક્સમાં જે અહીંયા બસ જોવા મળી રહ્યો છે અને લોંગની પોઝિશન બની રહી છે જિગ્નેશ, એમાં સીએટ ટાયર્સનું એક કાઉન્ટર છે. ઓપન ઇન્ટરેસ્ટમાં લગભગ 12.5% સુધીના વધારા સાથે લોંગ્સ બની રહ્યા છે. પ્રીમિયમ જોઈએ તો 4% સુધીનો વધારો છે. શું વ્યૂ રાખો છો ચાર્ટ પર સીએટમાં? આઈ થિંક આ જે કે બી વધારો જોવા મળે છે, આઈ થિંક અત્યારના સીએટને અવોઇડ કરવું જોઈએ. કારણ કે આપણે જો વાયદા બજારની વાત કરતા હોય તો ઝૈનુલ, આપણે એવું ના ભૂલવું જોઈએ કે રિસન્ટલી આ કાઉન્ટર ઉછાળા જ આપી રહ્યું છે ને ઉપરને ઉપર મૂવ કરી રહ્યું છે. આટલી બધી ઉપરની મૂવ ફ્યુચરમાં આઈ થિંક ક્યાંક ને ક્યાંક એવું બતાવશે કે આ સ્ટોકમાં પણ હવે ટાઈમ કરેક્શન આવતું જોવા મળશે. ગઈકાલની જો કેન્ડલની વાત કરીએ તો આ સ્ટોકે ઉપરની તરફનો હાઈ 1092 બતાવ્યો છે ને ત્યારથી એક લોની તરફ નીચે કાઉન્ટર આવ્યું હતું. એટલે મારી સલાહ રહેશે કે ખરેખર સીએટમાં પ્રોફિટ હોય તો બુક કરવો જોઈએ અને નવી પોઝિશન માટે ઉતાવળ કરવી જોઈએ નહીં. આઈ એમ શ્યોર કે સ્ટોક નીચેની તરફ કરેક્ટ થશે અને અરાઉન્ડ 958ના લેવલે આ સ્ટોકમાં નવી પોઝિશન કદાચ બનાવી શકાશે. ઓકે.